નમસ્કાર દર્શક મિત્રો, આરએચપીસી ન્યૂઝનું હાર્દિક સ્વાગત છે। હું છું પ્રીતિ જાની મકવાણા। સૌપ્રથમ પહેલા નજીકના સદમ સમાચાર પર। તુવેરની ટેકાના ભાવે ખરીદવા માટે જંબુસરમાં ખેડૂતોનો મેળાવડો। વહેલી સવાર સુધી ખેડૂતો ઉમટ્યા। અનોરમાં 3 મીટર સામે 15 મીટરનું ખોદકામ મુદ્દે ખાણ ખનીજમાં ફરિયાદ। તલાટીએ લેખિતમાં રજૂઆત કરી હોવાના અહેવાલ। અંકલેશ્વર જનતાનગરમાં ધર્માંતર કરાતા હોવાના મુદ્દે હોબાળો। વિશ્વ હિન્દુ પરિષદના લોકોએ હોબાળો મચાવતા પોલીસ આવી સ્થળ પર। જમ્મુ કાશ્મીરમાં 27 લોકોની હત્યાનો મુદ્દો, ઠેર ઠેર શ્રદ્ધાંજલિના કાર્યક્રમ। ભરૂચમાં પણ ઓરિયન આર્કેડ ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ। પાકિસ્તાનના પુતળાઓના દહન કરાયા। અંકલેશ્વર જનતાનગરમાં ખ્રિસ્તી પાદરી દ્વારા હિન્દુના ઘરમાં પ્રાર્થના કરતા વિવાદ ઊભો થયો છે। વીએચપી દ્વારા લોભ લાલચ આપી ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ સાથે ઘરમાં સર્ચ કર્યું હતું। બી ડિવિઝન પોલીસ સ્થળ ઉપર દોડી આવી દરમિયાનગીરી કરી હતી। સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યા બાદ અંતે સ્ટેશન ડાયરીમાં નોંધ સાથે સમેટાયું હતું। વીએચપી દ્વારા છેલ્લા 6 મહિનાથી જનતાનગર પરપ્રાંતીય વિસ્તારમાં ધર્માંતરની પ્રવૃત્તિ ચાલી રહી હોવાનો દાવો કરી સમગ્ર મામલે પોલીસ મથકમાં રજૂઆત કરી હતી। અંકલેશ્વરના ગડખોલ ગામ ખાતે આવેલા જનતાનગર વિસ્તારમાં એક યોગેન્દ્રભાઈ મથુરારામના નિવાસસ્થાને મુંબઈના પાસ્તર પાદરી ફિલિપ ઝોન અને ભરૂચના પાસ્તર પાદરી રાજન પૂજાપી દ્વારા ઘરમાં ખ્રિસ્તી ધર્મની પ્રાર્થના ચાલી રહી હતી। તે દરમિયાન જ વિશ્વ હિન્દુ પરિષદના ધર્મ પ્રચારક પ્રમુખ ધનરાજ પટેલ તેમજ સાથી કાર્યકરો તેમના ઘરે આવી પહોંચ્યા હતા અને તેમના આવવા સાથે જ પ્રાર્થના દલીલોમાં ફેરવી હતી, જે લોભ લાલચ આપી ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યું હોવાના સવાલો ઊભા થયા હતા। હિન્દુ ધર્મ પાળતા યોગેન્દ્ર મથુર રામના ઘરમાં પ્રાર્થનાનું આયોજન કરી આજુબાજુના લોકોને બોલાવી તેમને ભ્રમિત કરાતા હોય લોભ લાલચ આપવામાં આવતી હોવાના આક્ષેપ સાથે હોબાળો થતાં બી ડિવિઝન પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો અને મામલાને થાળે પાડ્યો હતો। ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલા તુલસીધામ નજીક ઓરિયન આર્કેડ શોપિંગ સેન્ટર ખાતે આતંકી હુમલામાં શહીદ થયેલા લોકો માટે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વેપારીઓ, સ્થાનિક રહીશો તથા સામાજિક કાર્યકરો જોડાયા હતા। હુમલામાં શહીદ થયેલા નિર્દોષ નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે ઉપસ્થિત લોકોએ કાળી પટ્ટી ધારણ કરીને શોક વ્યક્ત કર્યો હતો અને આતંકવાદ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર દર્શાવ્યા હતા। આ અવસરે આતંકીઓને પોષણ આપતું અને ઢાળ પૂરું પાડતું પાકિસ્તાન દેશ જવાબદાર હોવાનું જણાવી તેના પુતળાઓનું પણ દહન કરવામાં આવ્યું હતું। દેશમાં વધતા આતંકી હુમલાઓને જમીને સમાપ્ત કરવા માટે પાકિસ્તાનના ઘોર વિરોધ સાથે પાકિસ્તાન મુર્દાબાદના નારા સાથે સમગ્ર વાતાવરણ ઉગ્ર બની ગયું હતું। આ કાર્યક્રમમાં ભાજપના આગેવાનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા। ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, પૂર્વ ભાજપ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, યુવા ભાજપ પ્રમુખ રુઝબ પટેલ, નિરલ પટેલ તેમજ ઓરિયન આર્કેડના વેપારી સભ્યો તથા સ્થાનિક નાગરિકો જોડાયા હતા। હું જયદીપ પ્રજાપતિ તથા અમારા ઓરિયન આર્કેડ શોપિંગના સર્વ સભ્યો આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ મારફતે નરેન્દ્ર મોદી સાહેબને એટલું કહેવા માંગીએ છીએ કે મોદી સાહેબ, તમે આ જે અમાનવીય કૃત્ય થયું છે એનો સખતમાં સખત જવાબ આપો અને આર પારનું કરી દો અને સમગ્ર શાંતિ થઈ જાય, જીવનમાં આવું કૃત્ય કોઈ પણ ના કરે। પોલીસને માહિતી મળી હતી કે લુણા ગામનો લિસ્ટેડ બુટલેગર જગદીશ ઉર્ફે જગો રવૈયા વસાવા હાલ ઇંગ્લિશ દારૂ ખૂબ મોટા પ્રમાણમાં પોતાના ઘર પાસે ઉતારી તેના ઘરની સામેના કોઈ ઘરમાં સગે વગે કરવાની ફિરાકમાં છે। જે બાતમીના આધારે લુણા ગામે જગદીશ ઉર્ફે જગો રવૈયા વસાવાનાઓના ઘર પાસે પહોંચતા જગદીશ ઉર્ફે જગો રવૈયા વસાવા તેના ઘરની સામેના ઘરમાં ઇંગ્લિશ દારૂ સગે વગે કરતો હતો, જે પંચોને સાથે રાખી રેડ કરી હતી। રેડ દરમિયાન રમેશ ઓલિયા વસાવા લુણા તથા ભરૂચના ઘરમાં જઈ તપાસ કરતા ઘરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલ તથા ટીન બિયર 2652 મળી આવ્યા હતા, જે અંદાજે 2,89,200નો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે 2 લોકોને વોન્ટેડ જાહેર કર્યા હતા। રિજન્સ કંપની દહેજ ભરૂચ દ્વારા અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થાના 3 દિવ્યાંગ બાળકોએ દત્તક યોજના હેઠળ સમાવવામાં આવ્યા। સાથે આ બાળકોને વર્ગોમાં લખવામાં સુગમતા રહે તેને અનુલક્ષીને સંસ્થાની જરૂરિયાતના આધારે
2 વર્ગોમાં બેન્ચીસ પણ આપવામાં આવી છે. છેલ્લા 2 વર્ષથી આ કંપની CSR અંતર્ગત સંસ્થાને સહયોગ કરી રહી છે. શ્રીમાન હિતેશ પટેલ HR હેડ તથા ભાવેશ સતાની હેડના સંસ્થાની મુલાકાત દરમિયાન તેઓએ કહ્યું હતું કે સંસ્થાના કાર્યોથી સંતોષ થાય છે. સંસ્થાને વધારે સહયોગી બની શકાય તેવા પ્રયત્નો કરવાનું મન થાય છે અને ગુજરાતના દરેક જિલ્લાઓમાં આંતરિયાળ ગામડાઓમાંથી પણ આવેલા મનોદિવ્યાંગ બાળકોને ઉત્તમ તમામ સુવિધાઓ અહીં નિઃશુલ્ક રીતે પૂરી પાડવામાં આવે છે. બાળકોના ચહેરાઓ આનંદ પણ જોવા મળ્યો હતો. કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ ધર્મ પૂછીને 27 જેટલા હિન્દુ પુરુષ ઉપર નિર્મળ ગોળીબાર કરીને મોતને ઘાટ ઉતાર્યા છે. જે બાબતે સમગ્ર ભારતભરમાં પાકિસ્તાની આવી નાપાક હરકત માટે ભારોભાર રોષ ફેલાયો હતો. તેમજ હિન્દુવાદી સંગઠનોમાં પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આજરોજ સાંજના 6 કલાકે પણ આમોદ તિલક મેદાન ખાતે વિવિધ હિન્દુવાદી સંગઠનોએ ભેગા મળી આતંકવાદીઓની ગોળીથી શહીદ થયેલા પુણ્યાત્માઓ માટે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો હતો. જેમાં મૃતક પુણ્યાત્માઓ માટે પોસ્ટર સાથે વેરાઈ માતા મંદિરથી રેલી કાઢી તિલક મેદાનમાં ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને મૃતકોની આત્માને શાંતિ માટે 2 મિનિટ મૌન પાળવામાં આવ્યું હતું. હિન્દુવાદી સંગઠનોએ પણ આક્રમકતા સાથે પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા. ધારાસભ્ય DK સ્વામીએ પણ પહેલગામમાં થયેલી આતંકવાદી ઘટનાની ભારે રોષ સાથે ટીકા પણ કરી હતી. ભરૂચ શહેર નગરપાલિકાના વોર્ડ નંબર 11માં ધારાસભ્યના વરદ હસ્તે 35 લાખના ખર્ચે 9 જેટલા કામોની ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી. જેમાં પાલિકા પ્રમુખ સહિતના સભ્યો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ શહેરના નગરપાલિકાના વોર્ડ નંબર 11ને અડીને કોઠી, લાલબજાર, વાલ્મીકીવાસ સહિતના 9 વિસ્તારોના વિવિધ વિસ્તારોમાં મુખ્યમંત્રી શહેરી સ્વર્ણિમ યોજના અંતર્ગત 35 લાખના ખર્ચે પેવર બ્લોક નાખવા માટેનું કામ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના વરદ હસ્તે ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી. આ અંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ કહ્યું હતું કે આ વિસ્તારના સ્થાનિક પાલિકાના સભ્યો અને સ્થાનિક આગેવાનોની રજૂઆતને પગલે આજે ખાતમુહૂર્ત વિધિ યોજાય છે અને આવનારા ચોમાસા પહેલાં કામગીરી પૂર્ણ કરી દેવામાં આવનાર છે. અહીંયા પાણીની પણ નિકાલની સમસ્યા છે, તે પણ આગામી દિવસોમાં કામગીરી કરીને યોગ્ય નિકાલની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ પ્રસંગે પાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહિતના વોર્ડના સભ્યો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સંસ્કૃતિ સમાજ સંસ્થાન ટ્રસ્ટ ભરૂચના સભ્યો દ્વારા શ્રવણ ચોકડી ખાતે રિક્ષા ચાલકો, મુસાફરો, રાહદારીઓ, મજૂરી કામ કરતા લોકો, હોમગાર્ડ સ્ટાફ તેમજ પોલીસ સ્ટાફ, સ્કૂલના બાળકો, શાકભાજીવાળાઓ તથા આવતા જતા તમામ લોકોને જ્ઞાતિ, જાતિ, ધર્મ કે કોમના ભેદભાવ વગર વિનામૂલ્યે મસાલા છાશ પીવડાવી આનંદની લાગણી અનુભવી હતી. ઉનાળાના દિવસો દરમિયાન અસહ્ય ગરમીમાં છાશનું સેવન કરવાથી ગરમીથી રાહત મળે છે. છાશ ગરમીના મારણથી સાથે શરીરને પણ ઠંડક આપે છે. સાથે સાથે ઉનાળા દરમિયાન ડિહાઇડ્રેશનની સ્થિતિ પણ છાશ રક્ષણ પૂરું પાડે છે. જેને લઈ સંસ્કૃતિ ટ્રસ્ટના સદસ્યો દ્વારા લોકોની આરોગ્યની સુખાકારી માટે છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. સંસ્કાર ભારતી ટ્રસ્ટના સંચાલન હેઠળથી SMCP સંસ્કાર વિદ્યા ભવન ખાતે 26 એપ્રિલ 2025ના રોજથી વિદ્યાર્થીઓના તેમના વાલીઓ માટે કારકિર્દી કાઉન્સિલિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ડિયા ટુડે ગ્રુપના પ્રમોટર્સ QRN દ્વારા પણ સૂત્રનું સંચાલન કરવામાં આવ્યું છે. વર્કશોપ સવારે 8 કલાકે શાળાના મેદાનમાં શરૂ થયો હતો. વર્કશોપમાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સત્રનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહમાં કારકિર્દીના વિવિધ માર્ગો અંગે સ્પષ્ટતા સાથે કારકિર્દી નિર્માણનો શ્રેષ્ઠ માર્ગ પસંદ કરવા જરૂરી માહિતીથી સજ્જ કરવાનો અને તેમના શૈક્ષણિક સફળ બાદ ભવિષ્ય નિર્માણ વિશે જરૂરી માર્ગદર્શન આપી નિર્ણયો લેવા મદદરૂપ થયા હતા. જંબુસર તાલુકામાં ગુજરાત એગ્રો એજન્સી દ્વારા તુવેરની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે. યુનિયન જીની બાજુમાં આવેલા મથક પર ખરીદી પ્રક્રિયા ચાલી રહી છે. ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ ₹7,550નો ભાવ મળી રહ્યો છે. વહેલી સવારથી ખેડૂતો ટ્રેક્ટરમાં તુવેર ભરીને આવે છે. રોજ લગભગ 70થી 80 ટ્રેક્ટર તુવેર લઈને પહોંચે છે. ખરીદી શરૂ થયાના 10થી 12 દિવસમાં જ અંદાજે 23,000 બેગની ખરીદી થઈ ચૂકી છે. ખરીદી કેન્દ્ર પર અવ્યવસ્થા ન સર્જાય તે માટે ટોકન સિસ્ટમ પણ અમલમાં મૂકવામાં આવી છે. જોકે દિવસભરના લાંબા ઇંતજાર પછી પણ તમામ ખેડૂતોની તુવેર ખરીદી થઈ શકે તેવી વ્યવસ્થા હજુ અપૂર્ણ છે.
તુવેરના સારા ભાવના કારણે પંથકના ખેડૂતોમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. રોજ મોટી સંખ્યામાં ખેડૂતો પોતાના તુવેરનો પાક લઈને આવી રહ્યા છે. ભરૂચ જિલ્લાના અનોર ગામમાં સરકારી જમીનમાંથી ગેરકાયદેસર માટી ખનન કરાતા હોવાની ફરિયાદ તલાટીએ ભૂસ્તર વિભાગમાં કરતા ખળભળાટ મચી ગયો છે. આમોદ તાલુકાના જ અનોર ગામના તલાટી લેખિત ફરિયાદ મુજબ ગમણાદ ગામના સીમાડાથી તણછા ગામના સીમાડા સુધી અનોર ગામની વરસાદી કાંસ ખોદવાની પરવાનગી ભૂસ્તર વિભાગ તરફથી આપવામાં આવી છે. 3 મીટર સુધી ખોદકામની પરવાનગી મળી છે, છતાં પણ અહીં તલાટીએ સ્થળ તપાસ કરતા 15 મીટરથી વધારે ખોદકામ કરી માટી ઉલેચી લેવામાં આવી છે. કોન્ટ્રાક્ટરમાં 40 દિવસ સુધી ખોદકામ કરવાની જોગવાઈ હોવા છતાં 40 દિવસ કરતાં પણ વધારે સમયથી માટી ખનન કરવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ થયો છે. ગેરકાયદેસર ખનન બાબતે તલાટીએ 17મી તારીખે પણ ભરૂચમાં ભૂસ્તર વિભાગને ફરિયાદ કરી છે. અનોર ગામમાં મોટા પ્રમાણમાં ખનનને લઈને લોકોમાં પણ સવાલો ઊભા થઈ ગયા છે. અંદમુખી સમાચાર પર ફરી એક નજર. તુવેરની ટેકાના ભાવે ખરીદવા માટે જંબુસરમાં ખેડૂતોનો મેળાવડો. વહેલી સવાર સુધી ખેડૂતો ઉમટ્યા. અનોરમાં 3 મીટર સામે 15 મીટરનું ખોદકામ મુદ્દે ખાણ ખનીજમાં ફરિયાદ. તલાટીએ લેખિતમાં રજૂઆત કરી હોવાના અહેવાલ. અંકલેશ્વર જનતાનગરમાં ધર્માંતર કરાતા હોવાના મુદ્દે હોબાળો. વિશ્વ હિન્દુ પરિષદના લોકોએ હોબાળો મચાવતા પોલીસ આવી સ્થળ પર. જમ્મુ કાશ્મીરમાં 27 લોકોની હત્યાનો મુદ્દો, ઠેર ઠેર શ્રદ્ધાંજલિના કાર્યક્રમ. ભરૂચમાં પણ ઓરિયન આર્કેડ ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ. પાકિસ્તાનના પુતળાઓના દહન કરાયા. તો હતા સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.